સુરતના અલથાણ પોલીસ મથકમાં એક મોડેલે સુરતી વેપારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મોડેલના બીભત્સ ફોટા અને રીલ્સ વાયરલ કરવા મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. સુરતમાં પૂર્વ પ્રેમિકા અને મોડેલને ટાર્ગેટ કરી બીભત્સ ફોટા વાયરલ કરનાર વેપારી વિરુદ્ધ 5મી ફરિયાદ નોંધાઈ છે. આ વખતની ફરિયાદમાં પીડિતાએ અલથાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જોકે સુરતી વેપારીએ આ આક્ષેપોને ફગાવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરતી વેપારી આરોપી મિતેશ સંપત જૈન વિરુદ્ધ અગાઉ દુષ્કર્મ, ફાયરિંગ, કાર સળગાવવી અને આઈટી એક્ટ હેઠળ ફરિયાદો નોંધાઈ ચૂકી છે. છતાં તેનું અભદ્ર વર્તન અને બદલાની ભાવના હજુ સુધી ક્ષમી નથી, જેના કારણે પીડિતા અને તેના પરિવારમાં ભયનો માહોલ છે. ડુમ્મસ સાયલેન્ટ ઝોનમાં થયેલા ફાયરિંગના વિવાદમાં પણ આ જોડી અગાઉ ચર્ચાના કેન્દ્રમાં રહી હતી. પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે 19 ફેબ્રુઆરીના રોજ મિતેશે તેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. ફોટાની સાથે તેણે ધમકીભરી કેપ્શન પણ લખી હતી, જેમાં એસિડ એટેકનો ઉલ્લેખ હતો. વારંવાર જાનથી મારી નાખવાની ધમકીઓ અને ડિજિટલ પ્લેટફોર્મ પર થતી બદનામીથી કંટાળી આખરે મક્કમતા બતાવી મોડલે મિતેશ વિરુદ્ધ कायदाकीय लड़त शुरू करी है. हाँ, ये मितेश संपत जैन जो जिनसे मेरी मित्रता थी और 2024 में मैंने इनके ऊपर रेप केस किया था, जिसके लिए इनके ऊपर जिनसे ये जेल भी गए थे और जेल से आने के बाद भी इनका लगातार टॉर्चरिंग, परेशान करना आज तक जारी रहा है. मैंने बीच में कितनी सारी कंप्लेन FIR भी की हुई है, जिससे अभी बीच में आपने सुना होगा कि उन्होंने हमारी गाड़ियाँ जला दी थी घर की, तो उसके अगेंस्ट भी हमने कंप्लेन की हुई है. अभी एक आज वापस से मैंने कंप्लेन की है, जिसमें उन्होंने अपने इंस्टाग्राम अकाउंट पे मेरे न्यूड फ़ोटोज़ वायरल किए हैं और मुझे एसिड अटैक की धमकी दी है और इस तरह से उनका परेशान करना जारी है. मेरी यही मांग है कि हमें जल्दी से जल्द न्याय दिया जाए. मेरी और मेरी फैमिली हम सब बहुत परेशान हैं. वो मुझे टॉर्चर इतना कर दिया है कि अब अगर न्याय नहीं मिला तो अब मेरे पास सुसाइड करने के अलावा और कोई रास्ता नहीं है. ऑडियो में उन्होंने एक ऑडियो वायरल किया है, जिसमें वो मेरी वॉइस है ही नहीं. उन्होंने वो डमी वॉइस बनाकर मुझे मतलब परेशान करने के लिए ये सारी चीज़ें वो कर रहे हैं, बदनाम करने के लिए. उन्होंने मुझे बहुत ज़्यादा परेशान कर दिया है. मतलब मैं किस तरह से कितना परेशान हो जाऊँ और मैं खुद से सुसाइड कर लूँ, इस हद तक उन्होंने मुझे परेशान कर दिया है. મોડલે જણાવ્યું કે તે બંને વચ્ચે 2018થી પ્રેમ સંબંધ હતો અને તે તોડી નાખ્યા બાદ મિતેશ અવારનવાર ફેક આઈડી બનાવી તેને અને તેના પરિવારને પરેશાન કરતો હતો. ભૂતકાળમાં મિતેશ સામે બળાત્કારની ફરિયાદ પણ નોંધાઈ હતી. જોકે સમાધાન બાદ આ ફરિયાદ પાછી ખેંચી લેવામાં આવી હતી. જોકે હજુ પણ તેની વિકૃત માનસિકતામાં કોઈ સુધારો આવ્યો નથી. એમાં મોડલે એક ફરિયાદ કરેલી છે કે એના ઉપર મેં એસિડ અટેક કરવાની ટ્રાય કરું છું અને પ્લસ એના ફોટો વાયરલ કરું છું. મેં એને કોઈ બી એસિડ અટેકની ધમકી આપી નહીં. અગર એની પાસે કોઈ બી એસિડ અટેકની મેં ધમકી આપી હોય, મારી કોલ રેકોર્ડિંગ હોય યા મારા કોઈ બી મેસેજ હોય, તો એ પોલીસમાં પુરાવા આપે. એની પાસે કોઈ પુરાવા છે નથી. પ્લસ એને એક મૂકેલું છે કે ભાઈ મેં એના ફોટો વાયરલ કરું છું. મેં એના કોઈ બી ફોટો વાયરલ કર્યા નથી. એના ફોટો પહેલાથી ઇન્સ્ટાગ્રામ પર 2020થી ઢગલા ફોટો એને જે પડાવેલા છે ફોટોગ્રાફરથી, એ લોકોએ મૂકેલા છે ને હજારો લોકોએ એને શેર કરેલા છે. ને નોર્મલ વ્યક્તિ માધ્યમથી મેં બી એને નોર્મલી શેર કર્યું છે. ને મને જ્યારે લાગ્યું કે આ ખોટું છે એટલે મેં એને પાછું અનસેન્ડ કરી નાખ્યું 1 કલાકમાં. તો એ વિરુદ્ધમાં એને અલથાણ પોલીસ સ્ટેશનમાં મારી FIR નોંધ કરાવી છે. આ જૂની અદાવત લઈને મને હેરાન પરેશાન કરવા માટે ખાલી અરજી ને FIR, આ બે વસ્તુ, આ ને એની બેન બંને બધા પોલીસ સ્ટેશનમાં જઈને મારા વિરુદ્ધ ખાલી અરજી ને FIR આવે. એમની પાસે કોઈ બી પુરાવો નહીં હોય, ખાલી અરજી FIR આપ્યા જ કરે છે, મને ખાલી પરેશાન કરવા. મેં 22 દિવસ જેલમાં હતો. જે લીગલી જે પ્રોસેસ હોય એ હિસાબે મેં લડત લડીશ કોર્ટમાં. મારી પાસે જે પુરાવા છે એ પુરાવા આપીશ કોર્ટમાં. જોકે આ ફરિયાદ બાદ સુરતના વેપારી મિતેશ જૈને પણ આ મામલે પોતાનો પક્ષ મૂકતા કહ્યું કે આ મોડેલે મારા પર એક અરજી કરેલી છે અને FIR પણ થઈ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે મેં તેના ફોટો વાયરલ કર્યા છે. મેં તેના કોઈ પણ ફોટો વાયરલ નથી કર્યા. આ ફોટા 2020થી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ થયેલા છે. મેં ભૂલથી ખાલી મારા એક ગ્રુપમાં શેર કર્યા હતા. શેર કર્યા પછી મેં અડધા અથવા તો પોણા કલાકમાં જ ડિલીટ કરી નાખ્યા હતા, એટલે કે અનસેન્ડ કરી નાખ્યા હતા. તેણે વધુમાં જણાવ્યું કે એ મોડેલે મારા પર એવો પણ આક્ષેપ કર્યો છે કે હું એના પર એસિડ એટેક કરીશ. મેં એવું કશું જ લખ્યું નથી, પરંતુ જો એની પાસે કોઈ પુરાવા હોય તો તે ઓડિયો કે
મારી ચેટ અથવા બીજું કંઈ પણ આપી શકે છે. મેં કોઈ વાત જ કરી નથી. મારા પર ખોટા આક્ષેપો કરવામાં આવે છે અને વારંવાર અરજીઓને FIR કરી મને હેરાન કરવાની કોશિશ કરવામાં આવે છે. ઘણા લાંબા સમયથી તેની સાથે મારા સંબંધો હતા. તેના કારણે અદાવત રાખી તે દર 3-4 મહિને મારા પર અરજી કે FIR કરે છે. એની બીજી કોઈ જ માંગ નથી, બસ એક જ છે, પૈસા આપો. એના માટે જ તે મારા પર અરજીઓ કર્યા કરે છે અને ખોટી રીતે FIR કરાવે છે. અલથાણ પોલીસ સ્ટેશનમાં ગત 20 ફેબ્રુઆરી 2025ના રોજ ભોગ બનનાર જે છે એમણે આવીને રજૂઆત કરેલ કે પોતાના ફોટા જે છે એ આ કામના આરોપી મિતેશ સંપતલાલ જૈન દ્વારા પોતાની ઇન્સ્ટાગ્રામની ચેનલ પર અપલોડ કરેલા હોય તે બાબતનું સ્ક્રીન રેકોર્ડિંગ રજૂ કરતા કાયદાકીય રીતે IT એક્ટની કલમ 66 તથા 67 અને 67 એ મુજબ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરેલ છે. અગાઉ પણ કઈ રીતની ફરિયાદ? અગાઉ જે છે આ કામના ભોગ બનનારે અલથાણ પોલીસ સ્ટેશનમાં 2 ફરિયાદ દાખલ કરેલ છે. આ ઉપરાંત ઉમરા પોલીસ સ્ટેશન તથા વેસુ પોલીસ સ્ટેશનમાં પણ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે. કઈ રીતની કાયદાકીય કાર્યવાહી? આ કામે જે છે આ કામે ભોગ બનનાર દ્વારા જે વિડીયોગ્રાફિક પુરાવો આપવામાં આવેલ છે તેને પંચનામું કરી કબજે લઈ FSLમાં મોકલવામાં આવશે અને પુરાવો મળતા જે છે નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવશે. જો કે આ મામલે પોલીસે બંનેના નિવેદનો નોંધી તાત્કાલિક તપાસ શરૂ કરી છે અને વેપારી મિતેશ જૈન સામે પોલીસે કાયદાનો સકંજો કસવાની તૈયારી કરી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.